ગુમ થયેલા શાળા બનેવીના મૃતદેહ મળ્યા છે। વડોદરાના કરજણ વિસ્તારની આ ઘટના બંનેના ખેતરમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે। ધૂળેટીના દિવસે બંને ગુમ થયા હતા। ડ્રોનની મદદથી ખેતરમાંથી પોલીસે મૃતદેહ શોધી કાઢ્યા। ત્યારે હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતદેહ અંગે તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। संवाददाता हार्दिक अमारी साथे जोड़ाई गया है। हार्दिक, शाळा તેમજ બનેવી ગુમ થયા હતા અને હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે। શું અપડેટ તેને લઈને? બિલકુલ કે સમગ્ર મામલે જો વાત કરીએ તો ધૂળેટીના દિવસે શાળો બનેવી બંને જે છે તે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ 2 દિવસ સુધી તેમને પત્તો ન લાગ્યો હતો, જેના કારણે પરિવાર જે છે ચિંતિત બન્યું હતું। પરિવારની ફરિયાદના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ આ બંનેનો પત્તો લાગ્યો ન હતો। પરંતુ ગઈકાલે પોલીસે આ જે સીમ વિસ્તાર છે એટલે કે જ્યાં ખેતરો છે ત્યાં ડ્રોન ઉડાવ્યું હતું અને ડ્રોન કેમેરામાં આજે શાળો અને બનેવી જે છે તેમના મૃતદેહ જે છે તે કેદ થયા હતા અને એના આધારે જ આ મૃતદેહ શોધવામાં પોલીસને સફળતા મળી છે। બીજી મહત્વની વાત કરીએ તો પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી છે। તેમાં જાણવા મળ્યું છે કે કરજણ તાલુકાના કોઠા ગામની સીમમાં આ જે શાળો અને બનેવી જે છે તેઓ આંટો મારવા માટે ગયા હતા, પરંતુ પશુ માટે તારની વાડમાં જે છોડેલો કરંટ છે એ કરંટ લાગતા શાળો અને બનેવી જે છે તેમનું કરુણ મોત જે છે તે નીપજ્યું હતું। બીજી વાત કરીએ તો ઘરેથી નીકળતા પહેલા તેઓએ ઘરે કહ્યું હતું કે જમવાનું બનાવીને રાખજો, અમે થોડી વારમાં ખેતરમાં પાણી જોઈને આવીએ છીએ, એમ કહીને તેઓ શાળો બનેવી બંને નીકળ્યા હતા અને ત્યારબાદ ધૂળેટીની રાતથી જ બંને લાપતા હતા। ત્યારે ગઈકાલે ડ્રોન કેમેરાની મદદથી આ પોલીસને જે છે બંનેના મૃતદેહ મેળવવામાં સફળતા મળી છે અને બંનેના જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે વાત કરીશું બેફામ રફતાર વિશે। રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે। ધોરાજી બાયપાસ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલકે બાઇકમાં સવાર 3 લોકોને ઉલાડ્યા છે। અકસ્માતના હચમચાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માતમાં બાઇકમાં સવાર 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો। સંપૂર્ણ બેદરકારી સાથે રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો। કાર ચાલક અકસ્માત સર્જી જે ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ હોટલ ખાતે કાર પાર્ક કરી ફરાર થઈ ગયો હતો। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે, જ્યાં કાર ચાલક રોંગ સાઈડમાં આવે છે અને ત્યારબાદ પૂરપાટ ઝડપે આવતા અકસ્માત સર્જાય છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, અકસ્માતની આ ઘટના, શું પરિસ્થિતિ અત્યારે? બિલકુલ કોમેન્ટ ચોક્કસ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિટ એન્ડની રનની ઘટના સામે આવી હતી। ઉપલેટા ધોરાજી બાયપાસ પાસે મોટરસાયકલમાં ત્રિપલ સવારમાં ફિગો કાર ચાલકે હેરફેર લેતા અકસ્માત સર્જ્યો હતો। શહેરના જૂના પોરબંદર રોડ પાસે ભીમનગરમાં રહેતા મજૂરી કામ કરતા કાંતિભાઈ ઉર્ફે કાનુભાઈ આંબાભાઈ માણાવર 50 વર્ષની ઉંમર હતી અને તેની પુત્રી દીક્ષિતા તે 16 વર્ષની હતી અને પત્ની હતી તે 48 વર્ષની હતી। તે ધોરાજી પરીક્ષા આપવા આવ્યા હતા અને જેમાં જે દક્ષિણ જમણા પગે ભાગે જે ફ્રેક્ચર થયેલો હતો તેના પિતા કાનુભાઈને ફ્રેક્ચર થયો હતો। આ તમામ સીસી ફૂટેજ છે તે સામે આવ્યા હતા અને તે ધોરાજી બોર્ડની પરીક્ષા આપી, જેમાં આજે 11 સાયન્સ ધોરાજીના એડમિશન લેવા માટે સ્કોલરશીપની માફીની પરીક્ષા આપવામાં આવી હતી। સંપૂર્ણ બેદરકારી સાથે રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલ કાર તે ફિગો કાર મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતના તમામ સીસી ફૂટેજ છે તે સામે આવ્યા હતા। હાલ પોલીસ છે તે હોસ્પિટલ પહોંચી ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। બેફામ કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા છે। કારની અડફેટે 69 વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। માલવ્યાનગર મેઇન રોડ પર અકસ્માત સર્જ્યો। કાર ચાલક નશામાં હોવાનો આરોપ અને કારમાં 2 યુવતીઓ અને 2 યુવકો સવાર હતા। ત્યારે અકસ્માત સર્જાતા કારમાંથી 2 યુવતી ફરાર થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે, જ્યારે 2 યુવકોને સ્થાનિક લોકોએ દબોચી લીધા હતા। માલવ્યાનગર પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો રાજકોટમાં પણ રફતારના રાક્ષસ જોવા મળ્યા છે અને અકસ્માત સર્જ્યો આ યુવકોએ અને એક જે વ્યક્તિ છે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજી તરફ જે સામાન્ય લોકો હતા તેમના દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો। અને બે બોયઝ હતા, 2 લેડીઝ હતી। લેડીઝ 2 ફરાર થઈ ગઈ છે અને બોયઝ અત્યારે અહીંયા હાલ એની કાર્યવાહી ચાલુ છે। મને એવું લાગે, આશંકા લાગે છે। હું સામે તરબોચી લારીએ ઊભો હતો
આ કીવાળો 100 ઉપરની સ્પીડમાં હશે. કાકાને એક્ટિવાને પાછળથી સીધી ભટકાડી દીધી. કાકા તો 90% ઉપર વહી ગયા હશે. કારણ કે પોઝિશન જ એવી હતી, અહીંયા બ્લડ એટલું લાગ્યું ને હવે બેસુદ હાલતમાં હતા. કઈ દિશામાંથી ગાડી આવતી હતી અને ગાડી આથી આમ થતી હતી. શું હતી ઘટના? શું હતી? ઘટના સીધી પાછળથી ભટકાવી દીધી. કોને અંદાજે ઉડાડી આવવાની શંકા? 3 જણા તો હશે. એક તો આ ભાઈ અહીંયા છે ને એક એને આગળ હતો, એ વહી ગયો. બરાબર. આ ગાડીમાં કોણ કોણ હતું? ગાડીમાં 2 જણા હતા, 2 લઈ આવ્યા છે અહીંયા. 2 છોકરી ઉતરીને ભાગી ગઈ. રાજકોટમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે. રાજકોટ શહેરના મોવડી રોડ ઉપર મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે. આ કિયા કાર ચાલક છે, તેમણે જે છે પૂરપાટ ઝડપે કાર ચલાવી હતી અને 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. એક વ્યક્તિનું પણ મોત થયું છે. જે પ્રત્યક્ષદર્શી છે તેમનો દાવો છે કે આ કાર છે તે 120 કરતાં વધુની સ્પીડે ચાલતી હતી. કારની અંદરના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના એરબેગ છે તે પણ ક્યાંક ખુલી ગઈ છે. ખાસ કરીને જે રીતના જોઈ શકાય કે અંદર જે છે આ કારની અંદરની એરબેગ ખુલી ગઈ છે. એટલું જ નહીં, કાર પૂરપાટ ઝડપે જતી હતી. એમના કારણે જે છે કેટલાક વાહનો પણ અડફેટે આવ્યા હતા. 3 જેટલા વાહનો છે તે અડફેટે આવ્યા હતા. અત્યારે માલવિયા પોલીસ સ્ટેશન ખાતે પણ જે છે કેટલાક લોકો પહોંચી રહ્યા છે. ખાસ કરીને આ જે રસ્તો છે તે અહીંથી જે છે તે કાર પસાર થતી હતી. મોવડી રોડ છે ત્યાંથી આ કાર છે તે જે છે આનંદ બંગલા ચોક તરફ જતી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જે દાવો કર્યો છે એ પ્રમાણે આ જે છે 100થી પણ વધુની સ્પીડે આ કાર છે તે અહીંથી પસાર થતી હતી. સામાન્ય રીતે આ રોડ છે અહીંયા જે છે કહી શકાય કે 50 જેટલી સ્પીડથી ચલાવી તો પણ અકસ્માતને આમંત્રણ આપી શકાય. ટ્રાફિકથી ધમધમતો આ રોડ છે. આ દિશા તરફથી જે છે મોવડી તરફથી કાર આવતી હોવાનું સામે આવ્યું છે અને આનંદ બંગલા ચોક એટલે કે આ દિશા તરફ જતી હતી. જે કહી શકાય કે આગળ જ જેટલા 3 જેટલા વાહનો પસાર થતા હતા તેમને વારાફરતી અડફેટે લીધા હતા. જેમાં એક વૃદ્ધ પણ અડફેટે આવ્યા હતા. એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રફતારનો કહેર છે તે જોવા મળી રહ્યો છે. રફતારના રાક્ષસો બેલગામ બન્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે કે આવા જે શખ્સો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરામાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. રક્ષિત ચોરસિયાના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરેશ ભરવાડ સાથે પ્રાંશુના ઘરે ગયો હતો રક્ષિત. 3 કલાક રોકાયા બાદ 3 મિત્રો બહાર નીકળ્યા અને પ્રાંશુ અને રક્ષિત બંને કારમાં બેસતા દેખાયા. રક્ષિતે જીદ કરતા કાર તેને ચલાવવા આપી હતી. સીસીટીવી સામે આવતા કેસમાં નવો વળાંક પણ આવી શકે છે. આ એ સીસીટીવી ફૂટેજ છે કે જ્યાં રક્ષિત અને પ્રાંશુ જોવા મળી રહ્યા છે અને તે ઘરની બહાર નીકળે છે અને ત્યારબાદ ગાડી ચલાવવા માટે જાય છે. તો જે રક્ષિત છે તેના દ્વારા જીદ કરવામાં આવે છે અને તે પછી ગાડી ચલાવે છે અને ત્યારબાદ ત્યાંથી નીકળે છે. આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. આ બંને એ સીસીટીવી ફૂટેજ કે જ્યાં બંને જે મિત્રો છે તે પહેલા તો ઘરમાં એન્ટર થાય છે, પછી થોડા સમય બાદ ઘરની બહાર નીકળે છે. બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં બંને મિત્રો ઘરની બહાર નીકળે છે. રક્ષિત અને જે પ્રાંશુ છે ઘરની બહાર જાય છે. જે ગાડી ત્યાં આગળ પાર્ક કરેલી છે ગાડીમાં બેસે છે. રક્ષિત જીદ કરે છે અને તેને કાર ચલાવવામાં આપવામાં આવે છે. અરવલ્લીમાં વધુ એક ખેતરમાં આગની ઘટના બની છે. વીજ વાયરના તણખા ઝરતા ખેતરમાં આગ લાગી અને આગ લાગતા ખેતરોમાં રહેલો ઘઉંનો પાક ખાક થઈ ગયો. 1 વીઘામાં પાક બળીને ખાક થયો તો આગના કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મેઘરજના કુણોલ ગામ ખેતરમાં આગની ઘટના બની હતી.